હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 9મો કાર્ડ સ્ટ્રેન્થ કાર્ડ વિશે જોઈશું. આ એલિમેન્ટ ફાયર એલિમેન્ટ છે. જોડાક સાઇનમાં લિયો સાઇન છે. આ યસનો કાર્ડ છે. 8 નંબર ઓથોરિટી દર્શાવે છે અને પાવરને દર્શાવે છે. આ જે ઉપર ઇન્ફિનિટી સાઇન છે, આ ઇન્ફિનિટી સાઇન છે એ અનલિમિટેડ પોટેન્શિયલ અને અનલિમિટેડ પાવર તથા અનલિમિટેડ વિઝડમ દર્શાવે છે. આ જે લેડીએ વ્હાઇટ ગાઉન પહેર્યું છે એ પ્યોરિટીને દર્શાવે છે. આ સિંહ જે છે એ લાલ કલરનો છે. આ લાલ કલરનો સિંહ છે જે પેશન અને ડિઝાયર દર્શાવે છે. આ કાર્ડમાં એક લેડી છે જે સિંહને શાંત કરે છે, જે દર્શાવે છે કે આપણે કોઈ પણ મોટામાં મોટા પ્રોબ્લેમને શાંતિથી સોર્ટ આઉટ કરી શકીએ છીએ. એના માથા પર ફૂલોનું ક્રાઉન છે જુઓ, અને આ બેલ્ટ પણ એમણે ફૂલોનું પહેર્યું છે. માટે એ સ્ત્રી નેચર સાથે જોડાયેલી છે. માટે નેચર પણ એને ઘણું બધું ગાઈડ કરે છે. એ આગળ કંઈ પણ કરશે તો એને સફળતા મળશે. બસ એણે શાંતિથી અને હિંમતથી કામ કરવાનું છે. આગળથી એની પાસે બધું સારું જ થશે. પાછળ જુઓ, આ પાછળની સાઈડ પીળા કલરનું બેકગ્રાઉન્ડ છે. તે હોપ, ગ્રોથ અને ક્લિયરિટીને રિપ્રેઝન્ટ કરે છે, અબન્ડન્સને દર્શાવે છે. આ પાછળ જે પહાડો છે, આ લીલા કલરના પહાડો, એ પહાડો છે તે દર્શાવે છે કે તમારી પાસે મુશ્કેલી તો આવશે, પરંતુ તેને તમે હેન્ડલ કરી લેશો. આવનારા સમયમાં તમે બધું જ હેન્ડલ કરી લેશો. પાછળ જે છોડ અને આ જે પાછળ છોડ અને ઝાડ છે, જે છોડ અને ઝાડ લગાવેલ છે, જે દર્શાવે છે કે તમે અબન્ડન્સ, ગ્રોથ અને સક્સેસને દર્શાવે છે. આ કાર્ડ મેજર કાર્ડ છે. એ ઘણો મોટો મેસેજ આપે છે. આપણી લાઈફ બદલવાની છે એવો યુનિવર્સ આપણને મેસેજ આપે છે. આ સ્ટ્રેન્થ કાર્ડ છે. અંદરની તાકાત દર્શાવે છે. પોતાના ઇમોશનને કંટ્રોલ રાખીશું તો ઘણું બધું પ્રાપ્ત કરી શકીશું. જ્યારે આ કાર્ડ આવશે તો પરિસ્થિતિ તમારા પક્ષમાં નહીં હશે, છતાં પણ શાંત રહીને તમારે કામ કરવું પડશે. અત્યારે જોશમાં હોશ ગુમાવવાનું નથી, શાંત રહેવાનું છે. આવનારા સમયમાં બધું જ પરફેક્ટ થઈ જશે. તમારામાં જે પણ ભય, શંકા, ડર હોય તેને રિલીઝ કરી નાખો. તમારી જાતને શાંત રાખો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો બરાબર થઈ જશે. બસ તમે સેલ્ફ હિલિંગ પર ફોકસ કરો. ગુસ્સો ન કરો. એબિલિટી પર ધ્યાન આપો. શાંત રહો. બધું બરાબર થઈ જશે. જ્યારે આ કાર્ડ મની, કેરિયર અને બિઝનેસમાં આવશે ત્યારે તમારે જણાવવાનું કે તમારી પાસે અનલિમિટેડ પાવર, અનલિમિટેડ વિઝડમ અને અનલિમિટેડ પોટેન્શિયલ છે. તેનો ઉપયોગ કરો. તમે જે કરવા માંગો છો તે જ કરો. હિંમત ન હારો. તમે તમારી સ્કિલ પર જેટલું કામ કરશો એટલું સારું રહેશે. અને સાથે સાથે તમારે ફક્ત શાંત રહીને સિચ્યુએશનને હેન્ડલ કરવાનું છે. ભલે ગમે તેટલી ખરાબ સિચ્યુએશન હોય, શાંત રહીને કામ કરશો તો સોલ્યુશન જરૂર મળશે. બસ પેશન રાખો અને પોતાના ઇમોશન પર કામ કરો. પોતાના ઇમોશન પર ધ્યાન આપો. ડરવાનું નથી. ધીરજ રાખીને આગળ વધો. હેલ્થ માટે આ કાર્ડ આવશે તો તમારે કહેવાનું કે જો તમે બીમાર છો તો તમે હિંમત ના હારો. પોતાના પર કામ કરો. રેકી હિલિંગ કરાવો અથવા ઇનર ચાઇલ્ડ હિલિંગ કરાવો. એક્સરસાઇઝ કરો, યોગા કરો, લાઇફસ્ટાઇલ ચેન્જ કરો, ડાયટ પર ફોકસ કરો તો તમારી તબિયતમાં સુધારો થશે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમે કહી શકો કે તમે તમારા પર જ કામ કરી રહ્યા છો. તમારું બોડી અને સોલ બેલેન્સ થઈ રહ્યું છે. તો તમારે તમારા ઇમોશનને કાબૂમાં રાખવાનું હવે તમને સમજાઈ રહ્યું છે, તો તેના પર ધ્યાન આપો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો જણાવવાનું કે રિલેશનશિપમાં બધું બરાબર ચાલે છે. તો તમે બંને ઘણું સારું ફીલ કરો છો. એકબીજા સાથે ઘણું સારી રીતે કનેક્ટ છો. એકબીજાને ખૂબ સારી રીતે હેન્ડલ કરો છો. લડાઈ ઝઘડો થતો હોય તો તમારે કંઈ જ બોલવાનું નથી. ભલે તમારા પાર્ટનર કંઈ પણ બોલે તો પણ તમારે કંઈ પણ એને બોલવાનું નથી. સિચ્યુએશન શાંતિથી હેન્ડલ
કરશો તો બરાબર થઈ જશે. ભૂતકાળમાં જે સમય તમે ખૂબ સારી રીતે પસાર કર્યો છે તેને યાદ કરીને તેમને પણ યાદ કરાવો. તમે ક્યાં ક્યાં સમય પસાર કર્યો હતો, જે તમારો એકદમ સારો ગોલ્ડન સમય હતો એને યાદ કરો અને પાર્ટનરને પણ યાદ કરાવો. એ બધું યાદ કરાવશો તો તમારા પાર્ટનરનો ગુસ્સો શાંત થઈ જશે. અત્યારે તમે પ્યાર જતાવો, યાદ દેવડાવો તો શાંત થઈ જશે. આ કાર્ડ સિંગલનો નથી દર્શાવવાનો. બાકીના કાર્ડ પોઝિટિવ હોય અને આ કાર્ડ આવશે તો સમજો કે બધું નોર્મલ છે. બાકીના કાર્ડ નેગેટિવ હોય અને આ કાર્ડ આવે તો સમજવાનું કે તમે બધી રીતે કોશિશ કરી છતાં પણ તમને સફળતા મળી નથી. તો બધું ભૂલી જાઓ અને પોતાના પર ફોકસ કરો અને આગળ વધો, કારણ કે આ પરિસ્થિતિ ઠીક નહીં થશે. જ્યારે આ કાર્ડ સિંગલમાં આવશે તો પોતાના પર ધ્યાન આપો અને પછી આગળ વધો, અને રિલેશનશિપ માટે અત્યારે તમે તૈયાર નથી. આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમે જણાવવાનું કે તમે તમારા માટે ડાઉટ કરો છો, કોન્ફિડન્ટ નથી, બધું છોડવાનું મન થાય છે, શાંતિ નથી. આ કાર્ડ માટે તમારે કંઈ પણ ક્વેરી હોય કે કશું પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.